સુરત શહેરમાં આમ તો અનેક પૌરાણિક મંદિરો છે, જેનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ જોવા મળે છે. આવું જ એક પૌરાણિક મંદિર એટલે સુરત જિલ્લાના અબ્રામા ગામ ખાતે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે બિરાજમાન શ્રી અમરીશેશ્વર મહાદેવ મંદિર, જે માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ પૌરાણિક અને આધ્યાત્મિક આસ્થાનું પણ એક અદ્ભુત કેન્દ્ર છે. આ પવિત્ર ધામનો મહિમા અને તેની પાછળ રહેલી પૌરાણિક કથાનો ઉલ્લેખ પ્રાચીન તાપી પુરાણમાં પણ છે. ભગવાન શ્રી રામના વંશજ અને પુણ્ય પ્રતાપી રાજા અમરીશની તપશ્ચર્યા અને ભક્તિ સાથે આ ધામનો સીધો સંબંધ જોડાયેલો છે. આ મંદિરે ભક્તો આમ તો અનેક પ્રકારની આસ્થા લઈને આવે છે, ઈચ્છા લઈને આવે છે, પરંતુ પોષ સુદ એકાદશીનો દિવસ અહીં ખાસ માનવામાં આવે છે, કારણ કે અહીં માન્યતા છે કે આ દિવસે જે નિસંતાન દંપતી સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી અમરીશેશ્વર મહાદેવની માન્યતા રાખે છે, તેમના ઘરમાં અવશ્ય બાળકના પારણા બંધાય છે. મારું નામ સમીર પટેલ છે. હું સુરત જિલ્લાના અબ્રામા ગામનો રહેવાસી છું. સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આવેલા અસંખ્ય તીર્થ સ્થાનોમાંનું એક કે જેનો ઉલ્લેખ તાપી પુરાણની અંદર પણ છે, એવા અતિ પ્રાચીન પૌરાણિક અને અલભ્ય ફળ આપનારું તીર્થ સ્થાન એટલે શ્રી અમરીશેશ્વર મહાદેવ મંદિર અબ્રામા, જેના નામ પરથી આ મંદિરનું નામ પડ્યું છે અને જેની 7મી પેઢીમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો છે. એવા પુણ્ય પ્રતાપી રાજા એટલે અમરીશ મહાદેવની આરાધના કરી તાપી કિનારે દેહ ત્યાગ કરવા વાળા પુણ્યશાળી આત્મા રાજા અમરીશના પુણ્ય પ્રતાપે મહાદેવ આજે પણ શ્રી અમરીશેશ્વર મહાદેવના રૂપમાં અહીં હાજરા હજુર છે, સ્વયંભૂ પ્રગટ થયા છે. જે દિવસે પ્રગટ થયા એ દિવસ એટલે પોષ સુદ એકાદશી. એક જ દિવસ એટલે કે પોષ સુદ એકાદશીના દિવસે જે નિસંતાન ભક્ત અહીં આવે અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે મહાદેવની માનતા રાખે છે, તેના ઘરે અવશ્ય પારણું બંધાય છે કે રાજા અમરીશે પોતાનું સમગ્ર જીવન ભગવત કાર્ય અને સેવામાં સમર્પિત કરી દીધું હતું. તેમણે નિર્જળા અને કઠોર એવા ત્રિદિનાત્મક દ્વાદશી વ્રતનો પ્રારંભ કર્યો હતો અને તેની સંપૂર્ણ વિધિ, દાન, પુણ્ય અને બ્રાહ્મણ ભોજ કરાવ્યા બાદ જ્યારે તેઓ પારણા કરવા બેસે છે, ત્યારે દુર્વાસા મુનિ ત્યાં પધારે છે. તેઓ પારણા છોડી મુનિનો આદર સત્કાર કરે છે અને તેમની સાથે ભોજન લેવા વિનંતી કરે છે. એવા સમયે દુર્વાસા મુનિ વિનંતીનો સ્વીકાર તો કરે છે, પરંતુ ભોજન પૂર્વે તાપી નદીમાં સ્નાન કરવા જાય છે અને ત્યાં બ્રહ્મ ધ્યાનમાં લીન થઈ જતા સમય વીતી જાય છે. રાજા અમરીશ દ્વાદશ વ્રતનો આરંભ કરે છે. ત્રિદિનાત્મક આ વ્રતની સંપૂર્ણ વિધિ પૂર્ણ કરી દાન પુણ્ય કરી બ્રાહ્મણોને જમાડી રાજા પોતે પારણા કરવા બેસે છે. ત્યારે ત્યાં દુર્વાસા મુનિ પધારે છે. દુર્વાસા મુનિને જોઈ એમનો આદર સત્કાર કરવા માટે પારણા છોડીને એ ઊભા થાય છે અને એમનો આદર સત્કાર કરી એમને પણ પોતાની સાથે પારણા કરવા માટે આગ્રહ કરે છે. રાજાના આદર સત્કારનું માન રાખે છે અને પહેલા સ્નાન કરવાનું કહે છે. ઋષિ મુનિ નદીમાં ડૂબકી મારી ત્યાં બ્રહ્મ ધ્યાનમાં લીન થઈ જાય છે અને સમય વીતતો જાય છે. વ્રતની તિથિ પૂર્ણ થવા આવે છે એટલે રાજા અમરીશ દુવિધામાં મુકાય છે કે હવે શું કરવું. બ્રાહ્મણોની આજ્ઞા લઈ તુલસી દળથી પોતાના પારણા કરે છે. બીજી બાજુ દુર્વાસા મુનિ આ બધું જોઈ છે અને ક્રોધિત થાય છે કે મારા વગર પારણા કઈ રીતે કરી લીધા, અને રાજા અમરીશને શ્રાપ આપે છે. એટલું જ નહીં, પરંતુ એને મારવા માટે પોતાની જટામાંથી કૃત્ય નામની રાક્ષસી ઊભી કરે છે અને રાજાને મારવાનો આદેશ કરે છે. રાજા અમરીશ ત્યાં જ ઉભા રહે છે અને પોતાના આરાધ્ય દેવ શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરે છે. એ અંતે શ્રી હરિ વિષ્ણુના ચરણમાં જઈને ક્ષમાયાચના કરે છે. શ્રી હરિ વિષ્ણુના માર્ગદર્શનથી રાજા પાસે પણ જાય છે અને એમની પણ ક્ષમાયાચના કરે છે. રાજા અમરીશની સાથે બેસીને પારણા કરે છે અને ત્યાંથી છૂટા પડે છે. પરંતુ ઋષિ મુનિના શ્રાપથી પીડાતા અને ચિંતિત થયેલા રાજા શ્રી હરિ વિષ્ણુ પાસે જાય છે અને માર્ગદર્શન માંગે છે. એમના માર્ગદર્શનથી રાજા અમરીશ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે પોતાનો દેહ ત્યાગ કરવા માટે આવે છે.